तुम तो ठहरे परदेसी साथ क्या निभाओगे सुबह पहली गाड़ी से બધા મારા બેટાઓ તમને ખબર પડે જ નહીં. મને ખબર પડે. તમે આ ઉંમર તો જુઓ, તમારા દાદાના ઉંમરનો છું હું. તે હું શું કરું એમાં? એટલે પણ મારા જોડે આવીને ના બેહાય. એવું ભાવ કોમ હતો ઉભા રહીને બોલો શું કોમ હતું? કોમ તો અમારે કશું નહીં. તમે આ તો ગીત ગાતા હતા, કીધું તમે ગમમાં પડ્યા લાગો એટલે આયા. એ ચમ આ તો અમારા જમાનાનું ગીત છે. એવું તો મને તો લાગ્યું ડોહી તમારથી કંટાળીને જતી રહી. યાર તું એના મોટા બહુ બોલા હો હવે. હું બહુ નહીં બોલતો, કમ્પ્લીટ જ બોલું હું તો. ચો ઉપડ્યા હતા રખડવા. અત્યારે આ ગામમાં જઈએ ગેમ રમવા. એટલે સોના મોના ભણવાનું કરો. આ ભણીને જ આયા હાલ કંટાળે એટલે પછી હવે ગામમાં જઈએ. એવું ગમો છો ને કોમ કરવાનું છે મારું. એક કોમ કરશો? હું ગામ બોલો. મારું બેટું મને હે ને પેટમાં ગડબડ થાય હા બરોબર. ઈનોની પડીકી લાવવાની છે. પહેલેથી તો લાવવા ના નહીં કહેતો હું, હા પણ 2 વાગ્યા સુધી તમારે જાગવું પડે. એટલે એ 2 વાગ્યા સુધી હું કા જાગું? 2 વાગે હું આવે ઘેર. 2 2 વાગે વાગે સિવાય નહીં આવતો. એટલે 2 વાગે તું આવો તો સુધી મારા પેટ દબાઈ પડી રહેવાનું નહીં. હવ તું ઉભો થા વધી જજે જા. તમે કશા કોમના નહીં. ડોસી પેલું ડોસી કો લેબુ શરબત પાય. હવે એના મોઢો ના બોલ જોડું વેલું ડોસી બની હલતી નહીં. ઉપર હેડો અહીંથી. હેલો હા રખડેલો નીકળી પડ્યા હો તાર. ભણવાનું કરો તો આગળ આવશો. ગીતની પથ્થારી ફેવરી નથી હોવાની તો. ગરમી જેટલી જોઈએ પરસો પરસો થઈ ગયો. ઓજી અરે આવું શાક તો એ તો આવું શાક ખવડાવીએ ડોશી તો એ તો શીખું લાય યાર. સમજીને બા એટલે યાર હું બોલાવ્યું તો એને આવું શાક તમે ખાધા આગળ પણ આવી ગયા બાય. એટલે ભાઈ મને પેટમાં થઈ ગઈ ગડબડ બરાબર. અને મારે આવું ચીખું શાક ખાવું ને તો એસિડ થઈ જાય યાર. અરે તમે ના ખાલી મને ખવડાવ્યું. હું તો નહીં ખાતો ચીખું યાર. એટલે આવું શીખું પણ હવે તમારે મફતનું ખાવું એમાં નાટક કરે દો ચાંદા. મફતનું ખાવાનું આ ડોશી ઘેર નથી એટલે આવ્યું તમારે ઘેર યાર. ખવડાવીને પણ મીએ પણ આવું તો કેવું? અમારે તો આવું જ બને ઘેર. અરે રહેવાતું નહીં. મોય અંગારા ઉડ એવું થાય. આવું અમારે ડોશી અંગારા જેવી નહીં. અને એ વાત સાચી. એને ચીખું જ ભાવે. આ ડોશી અંગારા જેવી. અને હું આવું ખાઉં તો મારે તો બધું લાય બળી જાય. આવું ના કરાય. કોઈક મહેમાન આવ્યું આવું ના કરતા હો તમે. પાણી પીવો તો 2-3 ગ્લાસ. હું 2 ગ્લાસ 5 ગ્લાસ કટકાઈ ગયો. પેટ ફૂલ થઈ ગયું યાર. સવારે એવું થવા દશે મારી એમ કહું. દિનભર ચાલે વાત નહીં. સારું કરજો ભાઈ. કોક મૂકવા શું કોસ શીખેલો પાપડે નહીં મૂકવા શું ખવડાવ્યું. પૂંજી તમે મને લાગે ડોશીથી પીવો એવું લાગે મને. કોણ? તમે. એટલે હે ડુડા હાથ તો અમને શું રાખો. હું પીવો ડોશીથી? મને એવું જ લાગે. ના ભાઈ ના. મને લાગે જ છે કોક દાળમાં કાળું તો સજ. એટલે મને તકલીફ હોય એટલે મેં ના ખાધું યાર. મહેમાન મહેમાન આવ્યો તમે તો ઘેર શું તો દશે તમારી. અમારા બધા મહેમાનો ચીખું જ ખાય. તમારા નાટક હોય બધા. અને દીભા આ બધી બીવાની વાતો મન નહીં કરવાની બગા. સમ બીવાની વાતો એટલે એટલે આ સોનીનું નામ વાપર્યું તમે માર્કેટમાં? બધું વાપર્યું નહીં તો. આપણા ગામના નેના ટાબરિયા હોય ને ઇવન જઈને પૂછ્યા હોય એક વખત. તો તંબુરો ડોશી આગળ કોઈ ચાલતું નહીં તો ડોશીથી પીવો હોય ને. એટલે એ યાર તમે આ બંકાની ધાકથી વાપરી કેટલી હે? કેટલી હ કેટલી ગયો ચાલુ પંખામાં તું ઓગળી આવે ને હા તો તમે પવન ના અડે પણ તારી ઓગળી કપાઈ જાય. એ તો કપાઈ જ જાય ચાલુ પંખા ગાલો તો. હા તો બસ તો એટલી ધાક આપણી. દીનુડા તને ખબર નહીં તું આ સ્મશાન જોયું આપણા ગામનું? ઓહો જોયું તો જોયું. ખાટલો ડાળ હા આ બંકો ના ઊંઘે તો યાદ કરજે. ફાઇનલ એટલે ફાઇનલ વીમો ફાઇનલ ફાઇનલ ઊંચો બોલો. એટલે ફાઇનલ નહીં 120%. તો શરત થઈ જાય આપણે જોવાનું બોલો. શરત ની હજુ બીજા મારા કિસ્સા તો અભરો પેલા. પેલો એવું? વલ્લો જોયો ને વલ્લો? હા હમ આપણે ખેતરના બાજુમાં એ જોયું તેવું. હા હા એ જવાન કોઈ તાકાત છે? એટલે તમે એક તો ડોશીથી પીવાનું તમે છો એ જવાન વાત કરો હલે. આ તો પૂરી વાત અભરતું નહીં.
તારો ભા તો એકલો ઊંઘે તને ખબર હે? હું આખો દાડો સોલ કરો તમે. એટલે આ હોનજી સોલતા નહીં, જે કે ને સાચું જ કે, પૂછ્યા છે જા. તમે આખો દાડો સોલવાનું જ કામ કરો, બીજું કોઈ કરતા જ નહીં. આખો દાડો સોલ મને મારે શું કેવું? વાત કરો. ઓ શીખાય બોલો નિભા કેવું હો ગયો? આ શું હેડે? આ હેડ્યો બોરે આપણે તો તમને ખબર તો કે આપણો વાવો બોરે હોય આ હાડા 10 વાગ્યા હતા. હાડા 10 એટલે આ બોરે પેલા કેબલ કોઈ ચોરી ના જાય ને એના માટે ઊંઘવા જવું. ચોર આવું વળી? એટલે તમને ખબર નહીં આજકાલ કેવું ચાલે. લ્યો. એ ઠીકઈ, હા હું કહેતો હતો તમને, બોલો બોલો. આ લાકડી ઊભી કરજો. હા લ્યો એટલે તમારા કરતા તો લાકડી મોટી છે. લાકડી છે ઉત્તર. આવી લાકડી. શું ખાય? હા તો ચોર વાણ પડે ને તમને, હા હા, તો તમે તો નાઈ જો કશા કોમમાં ના આવો. લે હોંજી કોઈ ચોરની તાકાત હે તો ઠીકુબા ના હવાળ. લાકડી વાત કરો. તો લાકડી ચીવી લઈને હેડ્યા આવો તમે તો. અરે આ એક લાકડી પડે ને ચોર બે ટોટિયા ભાઈ ગઈ ના ખબર નહીં. તમે બે જણા જબરદસ્ત હો ભાઈ. હા તે તો જ કુવો જો નહીં, હોવો હોવો. આ દિનભર લેતા જો અંગાર. अब ऊંટ आया पहाड़ के नीचे. કયા પહાડના નેચર આવ્યું? आई ગયા છો તમે. બોલો હળો ચીકુબા હા તમે જો છો હું આપણો બોરે આજ વાહન જવા દો તમારી જગ્યા બોરી ઊંઘવા. એટલે વાહન જવા દો ને તો આ ઊંઘી જાય તો મારું કેબલ કોક ચોરી જાય વાત કરો. અરે મારા શરત પાડવી આજ. શની સરહદ મળી તમારે? એ જ કહું વાહન જવા દો. તમારા સરહદમાં મારા કેબલ જતા રહે વાત કરો. અરે ચીકુડા, હા એક મિનિટ, શું બોલ્યા તમે? શરત પાડી તો અંગત મહારાજ અરે હાની શરત પાડી મને કયો પેલા? આજ મને ઊંઘવા જવા દો. હું જોઉં છું. હા અરે એવું કે હોપડો તમે હા. કે હું તો બીવાતો જ નહીં. એટલે આ તમારા સરહદમાં મારે જતું બધું જતું કશું નહીં થાય. આજ મને ઊંઘવા જવા દો બોર ઉપર. હું કહું ને તો એ દિનુડા, તારે એટલો બધો અવાજ છે ને? હા ચીકુબા એક મિનિટ ઉભા રહો. બોલ કેટલાની શરત બોલે હેડ. હું તો જઈને આખી રાત ઊંઘું બોલે. 2000 રૂપિયા શરત થઈ છે. બોલો આપણે એ હું કહું તમારે સરહદ લગાવી તો બીજો તબ લગાવો. મારા જ બોરે નહીં ચોખ્ખી વાત. ચમ અરે કોઈ કેબલ લઈ જાય વાત કરો. અરે અમે બેઠા છીએ હું તો બીવાતો નહીં બોલો. અલે આ તો એક નંબર નો ઊંઘા. હા ભાઈ ખબર ઓબર આ કેબલ જવાની વાત કરે તું છો. મારી જવાબદારી. તારી જવાબદારી? ઓહો, શાંતિ રાખો 2 બસ. મિનિટ. હા, તો હું ઘેર જાઉં. 2 મિનિટ ઉભા રહો. 2 મિનિટ 2 હા મિનિટ. બોલો. પેલા મને ચર્ચા કરી દેવા દો. હા, શરત બોલો, ઉપર બોલો. આવ્યું, ઇજ્જત ઉપર આવ્યું. કેટલાની શરત? 2000 રૂપિયા શરત થઈ છે. બોલો બરોબર, હું તો જઈને આખી રાત ઊંઘી રહું, બરોબર, તો સવારે 2000 રૂપિયા આપવા. ફાઇનલ. પણ એનું સબૂત હું તો તમે ઊંઘીને આવ્યા એનું સબૂત હું. સબૂત હું તમને કહું, ભાવ 1 મિનિટ. હા, આટલામાં તો લેબુડી નહીં. હા એ વાત સાચી તમારી. આટલામાં લેબુડી નહીં. ચીકુબાગ કુવા ઉપર લેબુડીઓ છે. અલે આ કુવા પર નહીં બોર ઉપર. તો બોરભાઈ કુવો નહીં? હા હા તો વાત તો પૂરી ઓફર મારી. ચીકુડા તું વચ્ચે ના બોલી યાર. અલે આ દિનભા હા આખા મતલબ કે ગામમાં ને ગામની સીમમાં આપણે એક જ લેબુડી હોય કાં. બરોબર. બીજો તો લેબુડી જ નહીં. તોથી તમારા માટે હું લેવું લેતો આય. 4 4 ને 5 મારે 4 જ જોવું. મળી જશે ફાઇનલ. ફાઇનલ. હું સવારે લેબુ માજી. લેબુ હું આપી દે, પણ 2000 રૂપિયા રોકડા તૈયાર રાખજો, નકર ટોટિયા બે ભાગીનો છે તમારા. હા રેડો. બરોબર? બરોબર ચીકુબા તમે અમારી બેન વચ્ચે શરત અને જો તમારા સરહદમાં મારે કેબલ જો તો તમારા બે ટોટિયા હું ભાગી આ નાખે. હોનજી બે ને ચૂકવવાના. હે પાછો મારે શરતમાં હું તો કાઢી દઉં તો કેબલ લઈ જાય તો બધા મારે તો ભરાવાનું ને. શરત આપડે બેની નહીં હા એ વાત સાચી. તો પછી યાર હા રેડો. કોણ જાય? હું જા જઉં, હેડ. તમે જો શાંતિથી ઘેર અને ગાદલો ઉઠીને હુઈ જો. અને લાકડી લઈને એટલે જાય. આ હોનજીને લાકડીની જરૂર ના પડે. હાથ તો જો તું. જો જો આ જો આ જો આ જો ચો મને લાકડી આપે. આ ચો ફેક ફેક કરે છે જી. એટલે સોલવાનું જ કોમ આવડે અને બીજું કોઈ આવડતું જ નહીં. એટલે હુંજી હા, તમારા હાથ લાકડી જેવો શું કથોડા જેવો? એ ચીકુડા, હા ये 2.5 किलो का हाथ है. जब मैं किसी को पकड़ता हूँ ना तो आदमी पिघल जाता है. पता है तेरे को? મને તો શું ખબર જ હતી. આ તમે કીધું તમને ખબર જ પડી મને તો. જો બિક્કણ જો, બિક્કણ જો. 2 કિલો કાટ. અરે દીના, લાગે જે છે એંગલથી લાગે. જા ઘેર ને હુઈ જા, તારા કોમ નહીં. હવે હું જાઉં ત્યાં ઘેર. મુએ નેકરું તા બરોબર. હં? એ ચીકાઈ, હા એક મિનિટ ભાળો. હું કહેતો તો લાકડી લાવ. હા, તમે તો હમણાં ના પાડતા કે 2.5 કિલો હાથ હે ને. તું કૂતરું વચ્ચે આવે તો મારું કરું. જો બીવાણા ને. હું કહેતો તો તું કે તારું કહેતો તો. એટલે ભાઈ બીવા તો નહીં, બીવા તો નહીં હું, પણ કૂતરાને ગાંઠવા તો જોવો ને યાર.
હા તો કાલ સવારે પાછી આવજો બરોબર. તો જ પડી છે લઈ લેજો ને. ઘેર હાલવા આવજો તો પડી નહીં ઘેર હાલવા આવવાનું. હારું લે તારી લાકડી ઘેર પકડ દે એ સમજો 2000 રૂપિયા હવે તૈયાર રાખજે. અને 2000 તૈયાર રહેજો. જાગતા રહેજો ને મારે કેબલ જો ને તો યા ના હું બેના પાછી પૈસા કઢાય હું. બેઠો હોય ને તો ચકલું એના ફરતો. હા હવે નીકળો હેડો તો હા. ચલો હમ ચાલે. હા તો હા ચાલ લેવું. અલે લેતો આય લે હું લેવું લેવું કરે એવું આવી ગયો. હા નીકળો. હા લેવો. ચલો આજે મિશન ઉપર જો ડર ગયા वो मर गया तो नहीं पण डर के आगे जीत है. चलो કુવાના કુવાની ચોકી કરવા માટે ચીકુભાઈ વટનો ગાજર ખાવા જાય મને લાગે. ભારે ના પડે થારું પણ દિનભા મોનક ના મને મારા હવે ઊંઘવા જવું જ પડશે. એ ચીકુભાઈ ઓના પર વિશ્વાસ નહીં આવતો યાર મને. ચીકુભાઈ યાર મેં 2000 ની શરત પડી યાર. એટલે આ ઊંઘણ એક નંબર નું. તમે ચીકુભાઈ યાર મારા પેલું કરો યાર આવું. કોઈ કોમ કરવું ને એને ખબર ના પડે ને એ રીતે હું ઊંઘે. હા તો બરોબર પણ એથી શેટા ઊંઘજો નાખા પણ ખબર ના પડે. હા હા તમારે એ કહેવું નહીં પડે. હા તો બરોબર. કે મને હું કે મારા બોરની હોર રાખવી પડે મારા. હા, એ વાત કોઈ સાચી. ચોરી ના થાય હવે એ તો ઊંઘી ગયો એને તો ખબર ના પડી તો. મારે દાખતું લેવું પડે ને હા તો બરોબર. તો હું જઉં. હા તો એ કોમ કરો તો હો. હા ચીકુભાઈ ઊંઘવા તો જાય પણ હુંજીને જો ખબર પડી જાય ને તો 2000 મને ચોંટવાના જ છે હો. હે ને સવારની વાત થવા રહેવાય મને ઊંઘવા તો દે. એ ગાડી હવે રતનપુર બોર્ડર જવાની. બોર્ડર તો જઈશું પછ. ઓહો કુવાનો રસ્તો તો આવી ગયો લે. મારું બેટું મારી તો જબરજસ્ત ફાટ બોલવામાં બોલી ગયો હું પણ આ લોચા ના પડે તો સારું. શું કરું અંદર જવું કે ના જવું? હા જવું તો પડશે જ. વાત પણ વટની છે. જો ના જવું ને તો 2000 રૂપિયાનું નુકસાન આવે મારું બેટું. જે થવું એ થાય જવું તો પડશે જ. ચલો ભગવાનનું નામ લઈને બધું જોતું રહેવું પડશે. વાળમાં કૂતરું બૂતરું નહીં હંતાઈ. કૂતરાથી લાગે જબ્બર બીક. બોલવામાં તો બોલી જાય છે પણ હોનજી તમારી પથારી ના ફળે તો સારું હોય. કશો વાત નહીં દેખા જાયગા. જઈએ તો ખરા. પેલો વલ્લાની વાત કરતો એવો વલ્લો આવ્યો. બીક લાગે એવી જગ્યાઓ આવી તો. ઓ બાપરે કોટો વાગ્યો. બીકમાં તો હું તો વાળમાં બેસી ગયો. તારી જોઈને જવું પડશે. દેખાતું નહીં કોઈ. કૂતરું તો નહીં બેઠું પેલું. એટલે બિલાડી બીકમાં તો બિલાડીઓ કૂતરો જેવી લાગવા માંડી મને. કશો હતો નહીં. આપણે તો વાઘ જેવા નહીં પાછા. આપણને તો બીક નહીં લાગે. મને કેમ આવો ભ્રમ થવા માંડ્યા. અંધારી રાત ડરાવની રાત તો મને જબ્બર બીક લાગે છે. ભાઈ વળી ચોરી મારા અંગત શરત લગાવીને બેઠા. હું એ વળી વટમાં બોલી ગયો જવું તો આગળ લે કૂવો હજુ દેખાતો નહીં. આહા હવે કૂવાની લાઈટ દેખાઈ. બતાવતી મારું અંધારું ઘોટ હતું. હું તો એવો બીવાઈ ગયો હું ને કદી આવી શરત ના પાડવું. હવે શરતમાં ખોટા હેરાન થઈ જઈએ. આ કાળી રાતમાં અંધારામાં આ ધોળા કપડા વાળું કોણ છે? મારું બેટું હોમું જો આવે ફટાફટ. આ નક્કી ભૂતળું તો નહીં ને? લે
આખા કપડા વ્હાઈટ વ્હાઈટ સજો દોડવા દે ભાઈ, સરસ જઈ તેલ પીવા. હુંજી લે તો ઊભી પટ્ટી આમ દોડો. અરે અક્કાજી તમે? ઓ હું જ છું, પણ તમે ચમ આમ દોડતા હતા? હું દોડતો હતો? તો ના ના યાર. તો હું દોડું તાણ? કશું નહીં, હું એકલો જ છું. એવું હને? હા. તો તમે તો જીયા હતા. હું અત્યારે ખેતરમાં જ હતો. તમે રાતે નીકળો ખેતરમાં કોકને બીવડાવા યાર. ચમ બીવડાવા એટલે? હું તો બીવાઈ ગયો. હું ધોળા કપડા વાળું કોણ આવો હોમ હું? એટલે આવડા મોટા ઓમ હાથી જેવો મોણન લે બીવાઈ જાય. એટલે એવું નહીં. હા આ સોનજી બીવાય તમને લાગે? હાલ તો બોલે તમે બીવાઈ ગયો. એ તો તમે એવા કપડા પહેરે ધોળા ધબ જેવો હું આ હોમ કોણ આવા અંધારી રાતમાં? એટલે ખેતરમાં જતો ભૂંડ આવ્યા તો ગાંઠવા ગયો તો. ઓહો, હું આ ચીકઈના કુવા હેડ્યો. ચમ? એટલે આ જબલું થયું. આ તો થયું ખબર હે? હા દિનભા હું શરત લગાવી હે. આની શરત? બરોબર? દિનભા મને શું કહે ખબર હે? હા. તમે ભિક્કણ છો. ચમ? શી ખબર? હા તે શું એટલે થયું? મેં એને કીધું કે સોનજીની વાતો જ વાપરી નહીં. હા આપણે બીવાઈએ કોઈ નહીં. હાલ તો મેં જોઈ લીધા. એટલે એવું નહીં યાર. ઓ આ બીવાયો નતો તો હું પાછો પડતો તો પાછા પગે હું તો કોણ આવે? ઓહો હો હો. લાગે હું બીવો? બીવો જ છો બીકણ જ છો. એટલે એ અક્કાજી તમે યાર શું પત્તર ઠોકો? હાલ તો દોડે ઊભી પટ્ટી મને જોઈને આવડો હા, મોટો મોણસ. હું આ ધોળા કપડા વાળું આવા કોણ? હા. એટલે મને તું પાછું પડવા દે. એમને મારું જવાય નહીં આગળ. દિનભા વાળી વાત કરો, આ વાત તમે બદલો નહીં. દિનભા વાળી વાત એવું હતું કે અમે શરત લગાવી. હા ચીકઈ નો કૂવો હો ને ઓહો તો જઈને મારે ઊંઘવાનું. ચીકઈ નાખું ઓહો એટલે તો પેલી ઊંધા પગવાળી ચૂડેલ રે હા. કને કીધું આવું? એટલે આ ગામમાં વાતો થઈ ખબર નહીં, તમે તો હું અત્યારે ઘેર હેડ્યો. આ સોનજી ચો બીવાય યાર પત્તર ઠોકો તમે. એટલે મને જોઈને બીવાઈ જાય ચૂડેલ બીવાની વાત કરો તમે. તું કહો અકાલી તમને જોઈને નતો બીવાયો. આ તો બંકો છે બંકો, કોઈ નથી બીવાતો નહીં. બેહેરો બંકો ફેકમ ફેક કરો. ચૂડેલો બુડેલો બધી આવે એ બધું નહીં બીવાતો યાર. કાલ દિનભા રોકડી પાકતી છે, દિનભા જીતવાના છે. આખી રાત ઊંઘવાનું હોય ને દિનભા ભાઈ મારા હવાર 2000 લેવાના છે. એવું? જોઈજો તાણ તમે. સારું તમે જોઈએ બીજું શું? જો હાથવીન ઘેર આપણે જઈએ કુવા તો મસ્ત ઊંઘવાનું જઈને. હા. અને સવારે જઈ સીધા દિનભા ભાઈ રોકડા 2000 રૂપિયા લેવાના છે. બરોબર. બરોબર? અને હું કહું હા. હનુમાન ચાલીસા આવડે ને? એટલે મને બધું આવડે હે. આ તો ના આવડતી હોય ને તો આપણે ચોપડી લઈને પાછા ચોપડી લેવા જો હનુમાન ચાલીસા ની હા તો વોચિંગ તમારું પેલું ભૂત ભૂત આવે ને ચૂડેલ આવે. કઈ હજુ તો હું કહું બંકો વિવાતો નહીં. સારું તાણ હવે કાલ સવાર ખબર પડશે બીજું શું. જોજો તાણ હા, 2000 રૂપિયા કોણ જીતે ખબર પડશે તમને. હાચવજો, હાથવીન જો ઘેર શાંતિથી. અમે જ જઈશું હાચવીને, તમે હાચવી લાઈટ લેજો. દેખાઈ દે પોકે કુવો અમે. તો લાઈટ રાતે 12 વાગે બંધ થઈ જાય. એવું? ઓહો. આવો જજો શાંતિ સારું. હાથવીન. હા આટલી બીક લાગતી ના હકલો પાછો મને બીવડાઈ ગયો કે કુવા ઉપર તો ચૂડેલ રહે હે. તો મારી બેટી રાત ગાઢવી ચમની મારે. આટલું કર્યું શું કરું? પાછો વળી જાઉં? ના પાછો વળી જાઉં તો ઇજ્જતનો સવાલ છે. ગમે તે કઈ વળતો રાખવો પડશે. હેઠ જવા દે, જે થવું એ થાય થઈ પડશે. મસ્ત ગાદલું ઓઢીને ઊંઘી જઈએ બીજું તો હું. સવાર પર તો વાર કેટલી? સવારે વહેલા ઉઠીને સીધા દિનભા ભાઈ લાવો 2000 રૂપિયા. તો આવતું નહીં ને મારો બેટો આપણો જતો હોય ને ના પોકી હવે. હુંજી આજ તો બીવડાવામાં તો બરોબર ના બીવડાયા લાગે. રાતે પેન્ટ પહેનું કરવાના દિનભાન હવાર ખુશ ખબર આલવી પડશે કે 2000 તમે જ જીતવાના હો. પણ હારું એક વાત તો હારું ડખો મારે હ હુંજીને ચૂડેલનું કીધું ને તો બીક તો મને લાગવા માંડી. હવે હારું શું કરું તો એવું વાંધો નહીં. હેડો ભગવાનનું નામ લેતા લેતા ઘેર પોકી જઈએ. ભાઈ ભાઈ આઈ ગયા આપણો કુવા. હા પણ આવતા આવતા પરસ્યો નીકળી ગયો. કુવા કુવો જ મજબૂત હો જગ્યા હારી. પણ જગ્યા લાગે ડરાવણી. તો હવે આપણે સગવડ કરીને રહેવું પડશે. ઊંઘ તો આવશે નહીં પણ ઊંઘવાની કોશિશ કરવી પડશે. જો જાગતા રહીશું તો આપણને લાગશે બીક. શું કરું?
હા શું વાત છે, પલંગ બલંગ તો મૂકેલો હો અમને તો, લાઇટની સગવડ છે હોતો નહીં. એટલે આપણે તો જો પવનનો કેવો હલે તો લાગવાની છે રાતે ભાઈ. હકલો કેતો તો ચૂડેલ રે હ કરું. ચીકઈ લાઈટ ચાલુ ચાલુ જ રાખે હોય. બે જવા દે. જાગતે રહો જાગતે રહો. એકલા છે જાગવું જ પડશે ને તાર તો લોચો. શાંતિથી ને મસ્ત પલંગમાં હે ને આ ગાદલું હોય તો ઓઢવાનું પડ્યું નહીં. આ ગાદલું ઓઢીને ઊંઘી જાઉં મસ્ત. તો હું તાર વટમાં આવ્યા તો છે, ગમે તે કઈ રાત તો કાઢવી પડશે. ગાદલું ઉઠી લેવા દે, લાકડી ફાઇલ રાખવી પડશે. શું કાવો તો તોડતો તો ફાવો. ઊંઘી તો કા ચેવા ઊંઘ્યા કોણ મુએ ચોકી રાખવા મોકલે ને હારે તો નાખોનો બોલાવી. હું સારુંથી આવી ગયો તો આ કેબલ વેબલ કોક ચોરી ગયો તો મારે તો દાવ થઈ ગયો હતો. સારું હેડ ઊંઘ્યા તો ઊંઘવા દઉં, હું અંદર બેઠો બેઠો જાગું. ત્યારે પોચ મોડાનો દારૂ મેં પીધો, એનો મેં દારૂડો ગાળ્યો રે એ પીધો. આ ચીકુડો હમણાં ડેરીમાં સભ્યની મીટિંગ હતી, મેં કીધું હતું કે મારા સભ્ય બનવું બોલે, એ મને ના બનાવ્યો ને ખબર હે એ કૂવો ઊંઘવા જાય ને આજના ટોટિયા તોડી નાખું. તું જો હું બોલતો તો મને બોલવા ના દીધો કે તું દારૂડિયા, તારા બેસ્યો નહીં, દૂધ ભરાવતો નહીં અને કે સભ્ય બનવું. તારું જાય તારું, આ તો એના ટોટિયા તોડી નાખું. તું જો ખાલી બાપા રે, તો કૂવો છે ને એના બે ટોટિયા તોડી નાખું તો હવારે ખલાસ. અરે થયો કીધું તું લે આ મને સભ્ય બનવા દે, તને સાગર દોણ ફ્રી હાલ દઉં. તો મને કે ના તું ના બન, તું ના બન કે મારું ના ઓપડ્યું. આ તો કુવા ઊંઘવા આવે ને ડેલી રાહ જુઓ ખોરાકવા આવે એ જીવ તો એનો ગાભો કાઢ નાખું તો જો ખાલી. ચાર પોચ મોહળોનો દારૂડો ગાળ્યો, એનો મેં દેશી બનાયો રે. હા લાઈટો માઈટો તો ચાલુ હો. હા કંતો જુઓ ખાલી તો બોલ્યા કાન જવું આવી તો કે નહીં આવી પેલા જોવું પડશે. હા મારું બધું દેખાતું તો નહીં હો, એ જવું પડશે. જાગર નહીં ચાલો, આ બંકો રહ્યો ને એના ટોટિયા તો તોડી જ નાખું. તો જુઓ ખાલી બહુ દાદાગીરીની વધી જઈએ. ગામમાં કોઈને બોલવા દેતું નહીં, ગોઠતો નહીં, ચરબીન બરબીયા જ જાય ખલાસ. હા આયા તો ઈ અવાજ કર્યા વગર જવું પછી
પગ શકતો નહીં. હું ના પાડતો કે ના કે મને સભ્ય બનવા દે. ના કે તારો કોમ નહીં એ મારો કોમ નહીં. હું આખું ગુજરાત ચલાવું એવું એ કે મારો કોમ નહીં. એક દોનનું મને પીએમ બનાવી દે ને બધો ઘેર વીમો ના દઉં. અને નેચે એડી નહીં કે એક્સિડન્ટ થઈ ગયે નહીં. આ આવડી હું પણ સારું ઉપર એક્સિડન્ટ થઈ તું ડાયરેક્ટ ગોય. એ વાત એ સાચી નહીં. પબ્લિકને હેલિકોપ્ટર તો ના જલાય. હા મારો તો હવે જો ચીકુડો. ઓહ થોડો બોલાવો. નાકોરો બોલાય કે ગમે તે બોલાય તો બોડામ મેલું. બોડામ ના મેલે સિવાય ઊંઘે આવી જુઓ કે આખો એનો ભા બોર ઉઠાઈ જાય ને તો એને ખબર ના પડે. બોરી વાહુ કરવાની આ કચો તો મજૂરી રાખે ને મન તો એ અમે હાચવી આખી રાત જાગી. બોડા મેરી જ દઉં આના હું કહું. બોડા મારે તો મરી જાય હમણાં. ના જેવું કોણ થાય. આપણે હોરે દારૂડી આપણને દિલના એકદમ ક્લાસ. ટોટિયા તું ન જો ખાલી બાપા રે તો ચૂડે લાયકું. કાળિયો એવું કરે લે. તું દારૂડી હોય છો ઈ લે હઈ આ કાળિયો તો એવો આવ્યો. મને ખબર હતી. અલે એ આ બધું અલે હુન્ને કાળિયા તું એવું કરી. અરે તું હને તો મારા લે ગઈ ભેંસ પાણી में ને હું તો ચીકુડા મારવા આવ્યો તો. આ હુન્ને કાળિયો આવ્યો લેવા. અને તું મને તો મારવા આવ્યો કહું. લે ઈ બાજીની પથારી ફરી ગઈ. આવું કરીને આવ્યો દારૂ પીને આવ્યો. દારૂ તો મારું મારા દારૂ બારૂ પી લઈ આવવાનું તો કીધું કહું. ધક્કો ધક્કો કને મારા લાકડી મારી અને મારા હું દાદાગીરી કરે. હું તારા ટોટિયા તોડવા આવ્યો તો તને ખબર. મેં દારૂ બગાડી કે અને હું તને કીધું તું હા કે મને સભ્ય બનવા દે ડેરીમાં તો તીએ મને ના પાડી દીધી. એટલે એ સભ્યની વાત લઈને તું આટલો આવ્યો. હું તો તને ખબર નહીં. તું ઉપર જેવો જ ને તોય તને છોડું નહીં. હોંજી જો મોનજી હું જોવો મારા ટોટિયા ભાગીનો ક્યાં મને રહેવાતું નહીં. દારૂડિયા તું ચિયા તારનો બદલો વાળ્યો મારા ભાઈ. અલે ઓનજી મારા મનમાં યાર આ ચીકુડો ઊંઘ્યો એટલે મેં એ માર્યો. ઓલા ગાદલું તો ઉઠી ઉધુગાઈને જોઉં પણ એમ નહીં કહેતો હું. મને એક વાતની જવાબ આપો તમે હા કે તમે વચોથી આયા આ ચીકુડાના કુવા ઉપર. તો હું તો અહીં આવ્યો હું કહું તમને. ભગવાને મને બચાવી લીધો તને કહું. અરે ઓને શરત લગાવી હતી સરસ લગાઈ. એ પા દિનભર અંગાત એટલે આ ઓનું દવાખાનું તો લઈ જવું પછી ઓનું અમારે ખબર હે પેલું લે કેતા વટ પડે ભારે. એવું હતું. ઉભા તો ઊભો થાય યાર તમે યાર એવી લાકડી મેલી ને અઢી કાઢીને તે તું દારૂડિયા પકડે નહીં પડશે પાછો. તું તો હોત ને એ તો સારું કે હું તો ભોડામ લાકડી ચોળવાનું હતું. ભોડામ ચોળી નહીં. તું લે માઈ નો ખેકો કોમ નો આ ચીકા એવું બોલ્યા બધું આ તમારા કારણે મારે હુંજી મને ખબર નથી વાતની યાર. હુંજી હા તું બંધ થઈ જા. હુંજી હા હમણાં ગામમાં ડેરીમાં મીટિંગ હતી બરોબર. હા તે હું કહું મને સભ્ય બનવા દે અમારો વારો હો. તે આર્યો ના પાડી મને કે તારું દૂધ નહીં આવતું અને તું દારૂડિયા શું કરી આવું બધું કઈ મને મીટિંગ અલ્યા, મને ના રહેવા દીધો. હવે તમે વિચારજો
મને કોઈ સભ્ય બનાવે આ દારૂ કોઈ સભ્ય બનાવો ફોનજી હાલું લે, લે. લાકડી નથી રાખ તમે જપો હાલ જપો મસ્તી ના કરો આજ ખબર પડી કે ભાઈ આવી શરત ના લગાવાય હો ફોનજી હું વળી સતય વટનો ગાગર ખાવા ગયો અને મને આ વટ એવો ભારે પડ્યો ને કે તમે તો મારા પગ ભાગી નાખ્યા યાર અને હું બચી ગયો તારે તાણ પૈસા માટે વૈકન ચો ઊંઘો આવવાનું આવતું હતું. અલ્યા પેલો દીનુડો ઠૂંઠી વાળો મને શું કે ખબર હે? હા. તો હુંજી તમે બિક્કર છો એ ઈને એક તો બે દાડે ડોસી રહેતી નહીં ને એ તમને શું કહેતું છે તો લાગે હું બિક્કર હું તમે તો શેરો અરે અરે વટનો પણ ગાજર ખાવા આવ્યા હતા આવી શરતો ના લગાવાય હું યાર શરતો લગાઈ મારે ખોટું અત્યારે 1000 રૂપિયાનું ખાબુ લઈને બેસી ગયા તમે તો અરે લેજો મને હું આને દવાખાને લઈ જાઓ દવાખાને લઈ જાઓ તમે તો મારો લે, લે, ઓડિયો વાળો. જુદો કર્યો ચીકઈ અને તમે શું કરવા આવ્યા હતા અરે મને તારા પર વિશ્વાસ નતો એટલે હું પાછા હંતાઈને ઊંઘ્યો તો હોય તમે લાગે મને ચાલ રમી ગયા બોલો આજ અને આ ચાલ લઈ લે આ તું આ ઊંઘ્યો તો એવું ને એવું વાળી વાત કરે માર કેબલ ચોક લઈ ગયો હોય તો હવે મારી વાત ઓભળ આવી શરતો બરોતો રાખશો નહીં ના બેડા ફાટી જાય ખોટા આ પગ તૂટી ગયા એનું શું પણ અત્યારે લે દવાખાને લઈ લે, અત્યારે લઈ દો દવાખાને લઈ દો મને અરે જબ્બર વટ ભાડે પડે હો ભાઈ આ તું પાછો મને ભય પાડે હમણાં હાલ અલ્યા પણ આ તો કંટ્રોલ થતું નહીં એટલે તો માપે પીતા હોય તો આ અમન કોકને તમે પતાઈ દેશો આ મને પટાવા જાય તા અરે હું આવું તો એ હેડાતું નહીં ને, તો એ તમને દવાખાને લઈ દઉં હેડો ફટાફટ હેડો એટલે તું આનો સાથ છોડી દે તમે તમે ઉભા રહો પેલા ઠીક છે આટલી એટલે તમે તો મારા પગ નહીં રહેતા નેચર અને બે પગ મારા ભાગી નો ક્યાંય કેવું ચોર્યું તને ખબર હે અરે એક પગ અધર રાખીને હેલો ને એક થોડું નેતો મિલવાની કોશિશ કરો યાર ફોનજી હા મારી ભૂલ થઈ ગઈ મને ખબર નથી કે તમે ઊંઘ્યા હતા. વધુ નહીં હવે આ ચીકઈ તો બચ્યો તું હવે ગામમાં ભેગો ના થતો તને કીધું ડેરી બેલીમાં તો ટોટીઓ ભાગી નાખે તારો દારૂડિયા પણ ભાઈ આજ પછી આવી શરત ના લગાવો ખોળ ભૂલી ગયો 2000 રૂપિયા છે તેલ પીવા અને પેલા દીનુડા કેજો હવારે તો શરત જઈ કેન્સલ આપડી બરોબર કેન્સર તો પગ ભાગી ગયા ખર્ચો નહીં થાય એ કોણ હાલ છે તે કરજો કોણ આપશે સતઈ હું આલુ એને દારૂ પીવા પૈસા વાતા ને તને ખર્ચો હશે આપશે તું મોણ રેડી એક કામ કરું હા 100 બોલાવું મફતમાં થઈ જાય એટલે નહીં બોલાવીએ તો હેડો ફટાફટ છે ગયો આ મારું જીજેડું હા